એક ગામમાં ચંદુ નામનો છોકરો રહેતો હતો. તે રેતી પર, કાચી જમીન પર, ધારદાર પથ્થરો પર અને નાની લાકડીઓ વડે ચિત્રો દોરતો. તેની પાસે પેન્સિલ કે કાગળ ખરીદવાના પૈસા નહોતા. તે હંમેશા વિચારતો હતો કે મારી પાસે પેન્સિલ હો તો હું આવા સુંદર ચિત્રો બનાવીશ. પરંતુ તે દરરોજ પૂરા સમર્પણ સાથે તેના ચિત્રો દોરવાનું ચાલુ રાખ્યું. એક દિવસ જ્યારે તે ડ્રોઈંગ કરી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ માણસને મળ્યો. તેણે ચંદુને પેન્સિલ આપી અને કહ્યું, તમારે આ પેન્સિલથી ફક્ત ગરીબોને જે જોઈએ દોરવું જોઈએ, અને જો તમને ક્યારેક તેની જરૂર પડે તો તમે મને આ પેન્સિલની મદદથી બોલાવી શકો છો. આટલું કહીને વૃદ્ધ ગાયબ થઈ ગયો. ચંદુ ખૂબ ખુશ થઈ ગયો. તેણે એક કેરીનું ચિત્ર દોર્યું. વાહ, શું વાત છે! અચાનક તે કેરી વાસ્તવિક બની ગઈ. પછી તેણે એક કૂતરાનું ચિત્ર દોર્યું અને તે પણ સાચો કૂતરો બની ગયો. આ શું છે? આ એક જાદુઈ પેન્સિલ છે. વૃદ્ધ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. મને તમારા શબ્દો હંમેશા યાદ રહેશે. હવે ચંદુએ ખોરાકનું ચિત્ર દોર્યું. તે પણ વાસ્તવિક ખોરાક બની ગયું. પછી તેણે તેના માતા પિતા માટે કપડાં, ફળો બનાવ્યા, અનાજ વગેરેના ચિત્રો બનાવ્યા. તે બધા વાસ્તવિક બન્યા. ચંદુ ગરીબોને જે જોઈએ તે તૈયાર કરીને તેમને આપતો. ગામના લોકો ચંદુથી ખૂબ જ ખુશ થતા, કારણ કે તે ગરીબોને મદદ કરતો હતો. આ સમાચાર રાજાના કાન સુધી પહોંચ્યા. રાજાએ ચંદુને બોલાવીને આજ્ઞા આપી, પહેલા મહેલના બગીચામાં એક સુવર્ણ વૃક્ષ બનાવો અને તમારી આ પેન્સિલ મને સોંપો. મહારાજ, તમારી પાસે ઘણા પૈસા છે. હું ફક્ત ગરીબોના ચિત્રો દોરું છું. રાજા ગુસ્સે થયો અને પેન્સિલ તેની પાસેથી લઈ જવાનો આદેશ આપ્યો અને તેણે પોતે સુવર્ણ વૃક્ષ દોરવાનું શરૂ કર્યું. પરંતુ ચિત્ર મુજબ સુવર્ણ વૃક્ષ દેખાયું ન હતું. તેણે પ્રધાનજીને પેન્સિલ વડે એક ચિત્ર દોરવા કહ્યું, પરંતુ તે ચિત્ર પણ તેમને કશું જ બતાવી શક્યું નથી. રાજા ખૂબ ગુસ્સે થયો. સાંભળ ચંદુ, હું તને કહું છું, તમે તારે ચિત્ર દોરવું પડશે, નહીં તો હું તને બાંધી દઈશ. ચંદુ મનમાં વિચારવા લાગ્યો કે શું તે આદેશનું પાલન નહીં કરે, તેથી રાજા ચોક્કસપણે તેને જેલમાં નાખશે અને તે ગરીબ લોકો માટે કંઈ કરી શકશે નહીં. ચંદુ ખૂબ જ હોશિયાર હતો. તેણે પેન્સિલ ઉપાડી અને ઝડપથી વૃદ્ધનું ચિત્ર દોર્યું. ત્યાં તે વૃદ્ધ દેખાયો. તેણે રાજાને સમજાવ્યું, નમસ્કાર મહારાજ, સાચું કહું તો તમારી પાસે પૈસાની કમી નથી, પણ વાસ્તવમાં ચંદુ ગરીબ લોકોને ઘણી બધી ખુશીઓ પહોંચાડવાનું કામ કરે છે. તમે તેમની પાસેથી આ પેન્સિલ છીનવી લીધી, પણ આ તમારી ઈચ્છા મુજબ ચંદુનું કામ પ્રત્યેનું સમર્પણ અને ઈમાનદારી જોઈને જ તેને તેની ભૂલનો અહેસાસ થયો. ચંદુની માફી માંગી અને પછી રાજાએ ચંદુને માન આપ્યું. તો બાળકો, આ આપણને શીખાવે છે કે આપણે આપણું કામ પ્રામાણિકતા અને સમર્પણ સાથે કરતા રહેવું જોઈએ. સ્વાર્થી બનવું અને લોકોને છેતરવું ખોટું છે.